નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। આજે આપણે વાત કરવાની છે હલ્લા બોલની અંદર ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની। શેની વાત કરવાની છે? ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની અને અંગ્રેજો વિરુદ્ધ થયેલા પ્રથમ મહાવિપ્લવની, કે જેને આપણે 1857ના ટૂંકા નામથી જાણીએ છીએ। તો કે આ જે 1857ની અંદર જે કંઈ ઘટનાઓ બની છે અને એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે। આમ તો સામાન્ય રીતે આપણે હલ્લા બોલની અંદર ક્વેશ્ચન વાઇઝ જઈએ છીએ, પરંતુ આજે રેકોર્ડેડ મૂકવાનો હોવાથી આપણે આજે ક્વેશ્ચન નહીં લઈ, ડાયરેક્ટ આખો ટોપિક છે એની ચર્ચા કરી લેવું। ઓકે, શરૂઆત કરીએ 1857ના વિપ્લવની અને એના પહેલાં એનું બેકગ્રાઉન્ડ આપણે જોવું જરૂરી છે। અને એની વાત કરતાં પહેલાં આપણે વાત કરીએ કે જે આપણું વેબ સંકુલ પબ્લિકેશન છે અને એના દ્વારા એક સરસ મજાની તલાટી અને જુનિયર ક્લર્ક માટે એક બુક લોન્ચ કરવામાં આવી છે। તમામ ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરેલી આ બુક જોરદાર અત્યારે ટ્રેન્ડમાં છે એવું કહી શકીએ આપણે। એનું સૌથી મોટું કારણ છે કે આની અંદર જે કંઈ ક્વેશ્ચનો લીધા છે ને એ આપણે સિલેબસ વાઇઝ અને જે નવો અપડેટેડ સિલેબસ આવ્યો છે અને એના મુજબ લીધેલા છે। આ ઉપરાંત એવા ક્વેશ્ચનો લીધા કે જે કદાચ તમારી એક્ઝામની અંદર બેઠા બેઠા પૂછાઈ શકે એવા ક્વેશ્ચનો પણ લીધા। 50 મોડેલ પેપર આપણે લીધેલા છે અને તમને સ્વમૂલ્યાંકન માટે ઘણી બધી ઉપયોગી થાય। અહીંયા તમને એની OMR શીટ પણ તમને સાથે આપવામાં આવશે, જેથી કરીને તમે સ્વમૂલ્યાંકન કરી શકો। ત્યાર પછી મહેશ આહિર સર દ્વારા તૈયાર કરેલું શબ્દ વૈભવ પુસ્તક। એવું કહેવાય ને કે આપણે દર વખતે વાત કરતા હોય ઓથેન્ટિક બુક શું કહેવાય, ઓથેન્ટિક બુક શું કહેવાય, ક્યાંથી પૂછાય, કેવા સવાલો પૂછાય, ગુજરાતી વ્યાકરણમાં ખાસ કરીને અમુક સમાનાર્થી છે, વિરોધાર્થી છે, તો એવા બધા ટોપિકો કે જે એક્ઝામની અંદર પૂછાય છે અને એની કોઈ ઓથેન્ટિક સોર્સ મળવો બહુ મુશ્કેલ છે, તો એવા જ ઓથેન્ટિક સોર્સમાંથી આ મહેશ સરે સંકલન કરી અને એક બુક બનાવેલી છે શબ્દ વૈભવ। એ તમે PSIની મેન્સની તૈયારી કરતા હોય, તલાટીની કરતા હોય, બિન સચિવાલયની કરતા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, એમાં સૌથી મહત્વનું સાબિત થઈ શકે એવું પુસ્તક એટલે કયું આવશે? તો કે શબ્દ વૈભવ, જે તમને કુરિયર સાથે જો તમે ઓનલાઈન મંગાવો આપણે એપ્લિકેશનમાંથી તો 150 રૂપિયામાં મળી રહેશે। ઓકે, ત્યાર પછી 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અથવા તો 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મેં આને અહીંયા નામ આપ્યું છે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ। ઘણા બધા લોકો મને એક વખત આપણે ચર્ચા થઈ હતી અને ત્યારે મને એવું કીધું ઘણા બધાએ કે આપણી ભારત સરકારે હવે બીજો એક વિપ્લવ છે એમને પહેલો વિપ્લવ જાહેર કરી દીધો, પણ હજુ પાઠ્યપુસ્તકમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું અપડેટ થયેલું નથી અને એટલા માટે આપણો હાલનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તમને કે અથવા તો પ્રથમ 1857નો વિપ્લવ કે તો એમાં તમારે યાદ કોને રાખવાનો છે? આ 1857ના વિપ્લવને યાદ રાખવાનો છે। બીજી ઘણી બધી વાત થયેલી છે પણ એ હજુ ક્યાંય અપડેટ નથી થયું, હજુ કોઈ પણ આપણા જે ગવર્મેન્ટ સોર્સ કહીએ, આપણે જે ઓથેન્ટિક બુક કહીએ, એમાં ક્યાંય જોવા મળતો નથી। એટલે આપણો પહેલો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857નો જ આવશે। ઓકે, હવે આ શરૂ કરતા પહેલા થોડીક આમના વિશે ચર્ચા કરીએ કે શા માટે આ આટલો બધો મહત્વનો એક્ટ છે અથવા તો આ શા માટે આટલો બધો મહત્વનો સંગ્રામ છે। તો કે આની વાત કરતા પહેલા થોડુંક સમજવી પડે, આની આપણે બેઝિક માહિતી સમજવી પડે। તમને ખ્યાલ હશે કે અંગ્રેજો 1600ની અંદર ભારતની અંદર વેપાર કરવાનો શું લે છે? વેપાર કરવાનો શું લે છે? તો કે પરવાનો લે છે। શું કરે છે? પરવાનો મેળવે છે। આ 1600માં ક્યાં, એટલે કે આમ તો 1599 આપણે કહી શકીએ, તો કે આ ક્યાં મેળવે છે 1599માં? તો કે બ્રિટિશ પાર્લામેન્ટ પાસેથી એ વેપાર કરવાનો પરવાનો લે છે। ક્યાં? તો કે આ ભારત છે અને એની આસપાસના જે દેશો છે, આજુબાજુના દેશો છે, એમની સાથે વેપાર કરવાનો શું લે છે? પરવાનો લે છે અને એક કંપનીની સ્થાપના કરે છે અને એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની। કઈ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની। આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું કરે છે? સ્થાપના કરે છે। હવે આ કંપનીનું કાર્ય શું હતું? તો કે વેપાર કરવાનું કાર્ય હતું। શું હતું? વેપાર કરવાનું કાર્ય હતું। કાળક્રમે તમને બધાને ખબર છે કે જહાંગીર પાસેથી પરવાનો મેળવી અને અંગ્રેજો છે ભારતમાં વેપાર કરવા માટે આવે છે અને સુરતમાં પહેલી કોઠી સ્થાપે છે। કોઠી સ્થાપ્યા પછી ધીમે ધીમે એનો વિસ્તાર એ વધારતા જાય છે અને કાળક્રમે સમય એવો આવે છે
કે બાકી બધી જે વિદેશી પ્રજાઓ હતી, અગાઉ કઈ કઈ વિદેશી પ્રજાઓ, તો કે પોર્ટુગીઝો છે, ત્યાર પછી ફ્રેન્ચો છે, કે ત્યાર પછી તમે એને ડેનિશ પ્રજા કહો કે ડચ પ્રજા કહો, તો આ 4 જે બીજી પ્રજાઓ હતી એમને હરાવી અથવા તો એમની સાથે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી કે કોઈ પણ રીતે આ ત્રણેયમાં સર્વસ્વ કોણ, તો કે બ્રિટિશરો બની જાય છે. અને ત્યાર પછી શરૂ થાય છે એમના શાસનની શરૂઆત, તો કે ફોન્ટ વિલિયમની બાંધકામ કરાવે છે અને ત્યાર પછી એનો વિરોધ કરે છે. તમને બધાને ખબર છે કે આ ફોન્ટ વિલિયમનું જે બાંધકામ થાય છે, જે કંપની વેપાર કરવા આવી છે અને એ વેપાર કરવા આવેલી કંપની કોઠી સ્થાપી શકે. શું સ્થાપી શકે? કોઠી સ્થાપી શકે. કોઠી એટલે ગોડાઉન. આ ગોડાઉન સ્થાપી શકે, પણ એને કિલ્લાની જરૂર ના હોય, એને કિલ્લાની જરૂર ના હોય. છતાં પણ આ અંગ્રેજો છે એ કિલ્લો બાંધવાની શરૂઆત કરે છે અને સિરાજ ઉદ દૌલા છે એ એનો વિરોધ કરે છે. કોણ? સિરાજ ઉદ દૌલા એનો વિરોધ કરે છે અને એ ફોન્ટ વિલિયમ છે એ તોડી પાડે છે. અને બ્લેક જે આખી ઘટના બને છે, જેને બ્લેક ટ્રેજેડી તરીકે આપણે ઓળખીએ છીએ, કે કોઠીની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, દરવાજો બંધ કરી દે છે અને કોઈક નાનકડી એવી કોટડીની અંદર ઘણા બધા લોકોને પૂરી અને સિરાજ ઉદ દૌલા બહારથી દરવાજો બંધ કરીને ઘેર જતો રહે. ઘટના એવું બને કે અહીંયા ઘણા બધા અંગ્રેજ અધિકારીઓ છે અને ઘણા બધા અંગ્રેજ લોકો છે મૃત્યુ પામે છે. રેડી. અને એનો બદલો લેવા માટે થઈ અને જે તમને ખબર છે કે રોબર્ટ ક્લાઇવ છે એનું સૈન્ય લઈને આવે છે અને પછી તમને બધાને ખબર છે કે 1857માં પ્લાસીનું યુદ્ધ થાય છે. આ પ્લાસીનું યુદ્ધ થાય છે, એમાં આપણા જ અંગત લોકો એટલે કે મૂળ ભારતીયો હતા અને એ જ કોને, તો કે મદદ કરે છે, તો કે એ મદદ કરે છે અંગ્રેજોને મદદ કરે છે. આમાં તમે એક વ્યક્તિનું નામ સાંભળેલું છે કે જાફર, મીર જાફર. આ મીર જાફર છે કાફર બને છે. શું બને છે? મીર જાફર શું બને છે? કાફર બને છે. કાફર એટલા માટે મેં કીધું કે પોતે ભારતીય હોવા છતાં કોની મદદ કરે છે? તો કે અંગ્રેજોની મદદ કરે છે. અને આ જે સિરાજ ઉદ દૌલા છે એમને હરાવવો ખૂબ મુશ્કેલ હતો અને એટલા જ માટે આ કૂટનીતિ અપનાવે છે અને મીર જાફર એનો સેનાપતિ હતો અને એ અંગ્રેજો બાજુ થઈ જાય છે અને સિરાજ ઉદ દૌલાની હાર થાય છે. સિરાજ ઉદ દૌલાની હાર થયા પછી શું બને છે? મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે, પણ મીર જાફર મહત્વકાંક્ષી હોય છે અને એટલા માટે એને હટાવી અને મીર કાસિમ, આ મીર કાસિમ છે એમને શું બનાવે છે? તો કે નવાબ બનાવે છે. હવે મીર કાસિમ છે એ મીર જાફર કરતાં પણ શું હોય છે? મહત્વકાંક્ષી હોય છે. અંગ્રેજોના કહેવામાં રહેતો નથી. ફરીથી આને હટાવી અને ફરી પાછો મીર જાફરને બનાવે છે. આવી બધી જે ઘટના બને છે અને એને અંતે આ પ્લાસીના યુદ્ધમાં કોની 1857માં પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાને હરાવે છે અને ત્યાર પછી સંયુક્ત સેના લડે છે. સંયુક્ત સેના લડે છે. તો કે આ મીર કાસિમ હોય કે પછી છેલ્લો આપણે મુગલ બાદશાહ શાહ આલમ હોય અને ત્યાર પછી બીજા એક વ્યક્તિ, એમ 3 લોકોની સંયુક્ત સેના કોની સામે લડે છે? અંગ્રેજો સામે લડે છે. અને એ યુદ્ધ એટલે બક્સરનું યુદ્ધ. કયું? બક્સરનું યુદ્ધ. આ બક્સરના યુદ્ધ થાય છે 1764ની અંદર થાય છે. હવે આ 1764ની અંદર બક્સરના યુદ્ધમાં પણ કોની? તો કે અંગ્રેજોની જીત થાય છે. અને એમ અહીંયા એમની પાસે શું આવે છે? તો કે 24 પરંગણાની, અહીંયાથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તાઓ એમના હાથમાં આવી જાય છે. અને અહીંયા પ્લાસીના યુદ્ધથી એમના હાથમાં 24 પરંગણાની જાગીર આવે છે. 24 પરંગણાની જાગીર એના હાથમાં આવે છે. અને ધીમે ધીમે અંગ્રેજો છે જે વેપાર કરવા માટે આવેલા, શેના માટે આવેલા? વેપાર કરવા માટે આવેલા. અને વેપારમાંથી એ વેપારીમાંથી શું બની જાય છે? તો કે શાસક બની જાય છે. શું બની જાય છે? શાસક બની જાય છે. જો તમે આ 1757ના વિપ્લવ પહેલાં 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું એનાથી 100 વર્ષ પછી બીજી એક ઘટના બને છે અને એને આપણે કહીએ છીએ 1857નો સ્વતંત્રતા સંગ્રામ. આને આપણે શું કહીએ છીએ? 1857નો સ્વતંત્રતા સંગ્રામ. ત્યાર પછી આવે છે 1957 એટલે કે 1947 આ ઘટના બને છે. અહીંયા ઘણા બધા લોકોને ખ્યાલ આવી જતો 1757માં કે આ અંગ્રેજો છે એ વેપાર કરવા આવ્યા હતા અને હવે આપણી ઉપર શાસન કરે છે.
અને એટલા માટે એ લોકોએ શું કરેલો, એમનો વિરોધ કરેલો, પણ સર્વસ્વ લોકોએ એટલે કે બધા લોકોએ એમને સાથ સહકાર આપ્યો નહોતો. ઘણા ભારતીયોએ જ અંગ્રેજોને મદદ કરેલી અને એના લીધે આ પ્લાસીનું યુદ્ધ હોય કે 1764નું બક્સરનું યુદ્ધ હોય, એમાં બંને જગ્યાએ આ લોકોની હાર થાય છે. ત્યાર પછી 100 વર્ષ વયા જાય છે. 100 વર્ષ પછી ઘણા બધા લોકો ફરી પાછા જાગૃત થાય છે. રેડી. અને એ 1857ના સંગ્રામ પાછળ બીજા પણ ઘણા બધા કારણો હતા, એ પણ આપણે ચર્ચા કરીશું. તો કે આ 1857નો સમયગાળો આવે છે, 100 વર્ષ પછી પાછો આવો મોકો આવે છે. અને આ 100 વર્ષની અંદર ઘણી બધી ઘટનાઓ બની ગઈ હોય છે. આ 100 વર્ષમાં જે 1757ના પ્લાસીના યુદ્ધ પછી 1764નું બક્સરનું યુદ્ધ થાય છે, બંગાળની અંદર દુકાળ પડે છે. આવી બધી ઘટનાના કારણે તમને ખબર છે કે જે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વેપાર કરવા આવી હતી અને એ ફડચામાં જાય છે, એટલે કે ખોટમાં જાય છે. અને આથી અંગ્રેજ પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટ પાસે એ અમુક રકમની માંગ કરે છે. શું કરે છે? અમુક રકમની માંગ કરે છે. હવે બ્રિટિશ પાર્લામેન્ટને ખ્યાલ હોય છે કે આ કંપની છે ભારતમાં વેપાર કરવા માટે ગયેલી અને આજે ભારતના આટલા મોટા સામ્રાજ્ય ઉપર એ શાસન કરવા માંડી છે, તો આમને અમુક રકમ ફંડમાં આપવી જોઈએ. અને એ ફંડમાં આપવા માટે તૈયાર થાય છે બ્રિટિશ પાર્લામેન્ટ. 10 લાખ પાઉન્ડ જેટલી રકમ આપવા માટે તૈયાર થાય છે. હવે એમણે એવી કન્ડિશન મૂકી કે અમે તમને આ રકમ આપવા માટે તૈયાર છીએ, પરંતુ એની પાછળ એક ઘટના, એક ખાસ વાત ધ્યાનમાં રાખવી પડશે કે હવે તમારી જે કંપની છે એને આખી રેગ્યુલેટ અમે કરશું, અમે કહીએ એમ તમારી કંપની ચાલશે, એવી કોણ કન્ડિશન મૂકે છે? બ્રિટિશ પાર્લામેન્ટ કન્ડિશન મૂકે છે. અને ત્યાર પછી આ કંપની છે કોના અંતર્ગત કાર્ય કરે છે? બ્રિટિશ પાર્લામેન્ટ જે કહે એમ કાર્ય કરે છે. અને એમાં એ સૌથી પહેલાં તમને ખબર છે શું મોકલે છે? તો કે નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ મોકલે છે. રેગ્યુલેટિંગ એક્ટ મોકલે છે 1773માં. રેડી. આ 1773માં રેગ્યુલેટિંગ એક્ટ મોકલે છે. ત્યાર પછી આ રેગ્યુલેટિંગ એક્ટમાં સુધારો કરવા માટે સેટલમેન્ટ એક્ટ મોકલે છે 1781 આસપાસ. ત્યાર પછી પિટ્સનો ધારો આવે છે 1784માં. પિટ્સનો ધારો 1784માં આવે. પછી ચાર્ટર્ડ એક્ટ આવે છે. ચાર્ટર્ડ એક્ટ આવે છે 1793નો. પછી ચાર્ટર્ડ એક્ટ આવે છે 1813નો. ત્યાર પછી 1813 પછી 33નો અને 1853નો. આટલા કંપનીને બ્રિટિશ પાર્લામેન્ટ કાયદાઓ મોકલે છે. આ ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત 20 વર્ષનો પરવાનો એને વધારી દેવામાં આવે છે. આ બધા જે એમણે કાયદાઓ મોકલે, એક પ્રકારના એક્ટ એટલે કે કાયદાઓ છે, તો કે આ કાયદાઓ જ એક પ્રકારના કહી શકાય. અને આના અંતર્ગત આમાં બીજા ઘણા બધા સુધારા આવે છે. તો કે બંગાળનો ગવર્નર થઈ જાય, બંગાળના ગવર્નરમાંથી ભારતનો ગવર્નર કરવામાં આવે, એમાંથી વાઇસરોય કરવામાં આવે. અને આ બધી ઘટનાઓને કારણે આમાં ઘણા બધા વાઇસરોયો છે એ ભારતની અંદર આવે છે, ઘણા બધા ગવર્નરો આવે છે. અને પોતપોતાની રીતે એમણે બ્રિટિશ સામ્રાજ્યને વિસ્તારવાનું કામ કર્યું, એટલે કે બ્રિટિશ સામ્રાજ્યનો પાયો ફેલાવવાનું કામ કર્યું. એટલે કે એમાં ઘણી બધી બીજી ઘટનાઓ બને છે કે જેમ જેમ જે વાઇસરોય આવે અને એ અંગ્રેજ સત્તામાં વધારો કરવા માટે પોતાની નીતિ અમલમાં મૂકતો, એમાં ઘણા બધા વાઇસરોય સારા પણ આવ્યા, ઘણા બધા ગવર્નર ખરાબ પણ આવ્યા. તો કે જુઓ અહીંયા ખાલસા નીતિ આવે છે. શું આવે છે? ખાલસા નીતિ આવે છે. કોઈ પણ વ્યક્તિ છે એમના જે રાજ્ય છે એ ખાલસા કરવા માટે આ ખાલસા નીતિ લાવવામાં આવે છે. ડેલહાઉસીની આ ખાલસા નીતિ છે. અને બીજું આવશે સહાયકારી યોજના, વેલેસ્લીની સહાયકારી યોજના. આ સહાયકારી યોજના અને ખાલસા નીતિ આ બે આવે છે. અને એના કારણે શું થાય છે? તો કે ઘણા બધા રજવાડાઓ છે એને ખાલસા કરી લેવામાં આવે છે. અને બીજી એક ઘટના ખાસ આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ. આ જ્યારે બક્સરનું યુદ્ધ થાય અને ત્યાર પછી એમના હાથમાં જે દીવાની સત્તા હોય છે અને પછી દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થાય છે. આ ઉપરાંત ભારતની અંદર આ બધા જે યોજનાઓ એ લાવ્યા અને એ અંતર્ગત ભારતના લોકોનું એ શું કરતા? શોષણ કરતા. રેડી. આ ઉપરાંત બીજી કઈ કઈ ઘટનાઓ કરી? તો કે ભારતની અંદર ઘણા બધા ધાર્મિક સુધારાઓ કર્યા. એમણે શું કર્યા? ઘણા બધા ધાર્મિક સુધારાઓ કર્યા. ધાર્મિક સુધારાઓના કારણે લોકોની ધાર્મિક જે લાગણીઓ છે એ દુભાય.
આ ઉપરાંત એમણે શું કર્યા તો કે ઘણા બધા સામાજિક સુધારા કર્યા, સામાજિક સુધારા કર્યા. મેં તમને કીધું એમ તો કે પહેલાના સમયની અંદર તમને બધાને ખબર છે કે દૂધ પીતી દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા હતી, તો એના ઉપર કાયદો લાવવામાં આવ્યો. સતી પ્રથા, સતી પ્રથાનો રિવાજ હતો, કુરિવાજ આપણે એમ તો કહી શકીએ કે સતી પ્રથાનો કુરિવાજ હતો. અને એટલા માટે તમને ખ્યાલ હશે કે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના થાય છે અને રાજારામ મોહન રાય છે એમના માટે પ્રયત્ન કરે છે. લોર્ડ વિલિયમ બેન્ટિક છે એના ઉપર 1829માં કાયદો બનાવે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી ઘટનાઓ કે જે બાળ લગ્ન હતા, બાળ લગ્ન ઉપર કાયદો બનાવવામાં આવે છે. આ ઉપરાંત જો બીજી વાત કરીએ તો બાળ લગ્ન ઉપરાંત દૂધ પીતી ઉપર કાયદો બનાવવામાં આવે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતોમાં અંગ્રેજો દખલગીરી કરે છે અને ભારતીય લોકોને જ્યારે એના ધર્મ ઉપર અને એના રીતિ રિવાજો ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રકારના એવું લાગે કે આપણો ધર્મ છે એ ભ્રષ્ટ થતો જાય છે કે આપણા ધર્મની અંદર દખલગીરી થાય છે, એ ક્યારેય એમને પસંદ આવતું નથી. અને એટલા માટે અંગ્રેજો વિરુદ્ધ એ લડાઈ લડવા માટે ધીમે ધીમે એ તૈયાર થતા ગયા. અથવા તો આ જે કાંઈ ઘટના 100 વર્ષની અંદર બની હતી અને 100 વર્ષથી જે લોકો ચૂપચાપ બધું સહન કરતા આવતા હતા, હવે એની સહન શક્તિનો એક લિમિટ આવી ગઈ હતી અને એ લિમિટ એક બોમ્બ સ્વરૂપે શું થાય છે, બ્લાસ્ટ થાય છે. અને એને જ આપણે શું કહી શકીએ, 1857નો વિપ્લવ કહી શકીએ. હવે 1857ના વિપ્લવમાં મેં તમને બીજા ઘણા બધા કારણો કીધા. તો કે એમાં પહેલું તો મેં તમને શું કીધું તો કે સૌથી પહેલું ધાર્મિક કારણ કીધું. શું કીધું? ધાર્મિક કારણ. રેડી? આ ધાર્મિક કારણ કયું હતું તો કે અંગ્રેજોમાં જે ચાર્ટર્ડ એક્ટ આવે છે અને એમાં જે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ છે એ ધર્મગુરુઓ ક્યાં આવે છે તો કે ભારતમાં આવે છે અને એ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરાવે છે અને ઘણા બધા હિન્દુ લોકોને અથવા તો ઇસ્લામ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરે છે. આવું આ પણ એક ધાર્મિક કારણ હતો. ત્યાર પછી જે આપણી મંદિરો છે કે મસ્જિદો છે કે જેના ઉપર તોડફાડ કરવામાં આવતી કે એના ઉપર ટેક્સ લેવામાં આવતા, શું આવતા? ટેક્સ લેવામાં આવતા. આવા બધા કારણો જે હતા એ ધાર્મિક કારણો આપણે ગણી શકીએ. આ ઉપરાંત મતલબ એક પ્રકારનું ધર્મ પરિવર્તનની વાત અહીંયા આપણે વાત કરી. રેડી? ત્યાર બીજું મેં તમને વાત કરી કયા કારણોની તો કે આ ધાર્મિક કારણો છે, આ બીજા સામાજિક કારણો છે, સામાજિક સુધારાઓ. આ સામાજિક સુધારાઓ કર્યા અને એના લીધે પણ દૂધ પીતી પ્રથાવાળી મેં તમને વાત કરી એને સામાજિક સુધારા કહેવાય. અને ત્યાર પછી ત્રીજું કારણ આપણે લશ્કરી કારણ લઈ શકીએ, લશ્કરી કારણો. અને એક કારણ આપણે તત્કાલીન કારણ લઈ શકીએ, તત્કાલીન કારણ આપણે લઈ શકીએ. લશ્કરી કારણથી હવે આપણે શરૂઆત કરીએ ભણવાની કે લશ્કરી કારણો કયા કયા હતા. સામાજિકમાં અને ધાર્મિકમાં તો ઘણા બધા કારણો હતા. રેડી? તો એ આપણે બધા ડિટેલમાં નથી ભણવા, પરંતુ અહીંયાથી મોટા ભાગે સવાલો પૂછાતા હોય છે એટલે આ ખાસ યાદ રાખજો. તો કે અંગ્રેજોનું સૈન્ય હતું. હવે એ સમયે અંગ્રેજોનું જે સૈન્ય હતું અને એમાં ભારતના લોકો એટલે કે એમાંથી હિન્દુ અને ઇસ્લામ ધર્મના લોકો આ સૈન્યમાં નોકરી કરતા. શું કરતા? આ સૈન્યમાં ભારતીય લોકો નોકરી કરતા અને એનું પ્રમાણ છે 6:1 હતું. આ 6:1 પ્રમાણ એટલે શું તો કે એનું એમ થાય કે 6 ભારતીયો સામે એક શું હતો તો કે અંગ્રેજ હતો. 6 ભારતીયો સામે એક અંગ્રેજ હતો. મતલબ લશ્કરની અંદર જો આપણે એવું કહી શકીએ કે 600 લોકો હોય ને, 600 લોકો તો એમાંથી 700 લોકો હોય ને, 700 લોકો તો આ 700માંથી 600 ભારતીયો હતા અને 100 કોણ હતા તો કે બ્રિટિશરો હતા. એટલે કે 6:1નું પ્રમાણ હતું. કેટલાનું? 6:1નું પ્રમાણ હતું. એનો મતલબ એવો છો કે ભારતીય જે લશ્કરની અંદર ભારતીયોનું પ્રમાણ શું હતું તો કે વધારે હતું. હવે બીજી સૌથી મોટી સમસ્યા શું હતી કે વધારે હોય તો ફાયદાકારક હતો કે ભારતના લોકોને રોજગારી મળે. પણ અહીંયા ખાસ વાત એક ધ્યાનમાં લેજો કે લશ્કરના ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજો અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા, જ્યારે ભારતીયોને સિપાહીઓને બઢતી કે તકો મર્યાદિત હતી. મતલબ કે પ્રમાણ ભારતીય સૈનિકોનું વધારે હતું અને છતાં પણ
એમાં શું હતું તો કે ઉચ્ચ હોદ્દા ઉપર એને બઢતી આપવામાં આવતી નહીં, ઉચ્ચ હોદ્દા ઉપર એમને બઢતી આપવામાં આવતી નહીં, માત્ર ને માત્ર એને શું રહેવાનું તો કે સિપાઈ રહેવાનું, શું રહેવાનું, સિપાઈ રહેવાની, એમને મોટા ભાગે બઢતી મળતી નહીં. હવે બઢતી ના મળે તો કોઈ સવાલ થતો નથી, પણ બઢતી ના મળવાની સાથે સાથે બીજું પણ ઘણું બધા કારણો હતા. બીજું કારણ શું હતું તો કે ભારતીય અને અંગ્રેજ સિપાહીઓના પગારમાં પણ શું હતું તો કે ડિફરન્સ હતો. ભારતીયો અને અંગ્રેજ સિપાહીઓ હતા, અંગ્રેજ સિપાહીઓ હતા, એના પગારમાં પણ ઘણો બધો તફાવત હતો. તો કે જે ભારતીય સિપાહીઓ હતા અને પાયદળમાં અંગ્રેજ સિપાહી અને ભારતીય સિપાહી દળના સૈનિકો હતા, તો આ બંને સિપાહીઓને, જેમાં ભારતીય હોય એને, જે ભારતીય હોય એને માત્ર ને માત્ર 7 રૂપિયા મળતા. કેટલા મળતા? ભારતીયને માત્ર 7 રૂપિયા મળતા, જ્યારે અંગ્રેજ સિપાહી હોય તો એને માસિક 150 રૂપિયા મળતા, એટલે કે 150 રૂપિયા મળતા. મતલબ તમે જો ભારતમાં રહેતા હોય અને ભારતના નાગરિક હોય અને તમે જો સિપાહી હોય અંગ્રેજ લશ્કરમાં, તો તમને માત્ર 7 રૂપિયા મળે. અને જો તમે અંગ્રેજ અધિકારી હોય, અંગ્રેજ હોય અને તમે સિપાહી તરીકે નોકરી કરતા હોય તો તમને 150 રૂપિયા મળે. મતલબ આ હળાહળ અન્યાય થતો. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમે કોન્સ્ટેબલ બનો છો, કોન્સ્ટેબલ બનો છો, કોન્સ્ટેબલ બન્યા પછી હવે તમને એવું કે ભાઈ તમે ઓબીસી માંથી આવો છો, એસસી માંથી આવો છો, એસટી માંથી આવો છો, એટલે તમને 7 રૂપિયા જ પગાર મળશે. અને જે ઓપન માંથી આવતો હોય એને એવું કહે કે આ ઓપન માંથી આવે એટલે 150 રૂપિયા પગાર મળશે, તો તરત જ તમે આંદોલન કરો. રેડી? તો બસ અહીંયા એ જ કારણ હતું. તો કે આ જો સમજાવવા માટે કર્યો ભાઈ, આ બહુ ધ્યાનમાં નહીં રહેતા, આવું કઈ છે નહીં. રેડી? એટલે જો વાત કરું તો કે આવો અન્યાય થતો, અને આ અન્યાય લાંબો સમયથી ચાલુ આવતો. હવે ભારતીય સૈનિકો છે એ પણ ઘણું બધું કંટાળ્યા હતા, અને ત્યાર પછી એમને કારણ મળે છે. આવા તો ઘણા બધા હતા. તો કે એમાં જે ભારતીય સિપાહીઓ હતા અને એમની સાથે બીજા પણ ઘણા બધા અન્યાયો થતા. જેમ કે આ જે અંગ્રેજ અધિકારીઓ છે એ અંગ્રેજ અધિકારીઓ એમની પાસે તુચ્છ કક્ષાના કામ કરાવતા. શું કરાવતા? તુચ્છ કક્ષાના કામ કરાવતા. આ ઉપરાંત એ સૈનિકમાં પોતે સિપાહી હોવા છતાં પણ એમનું શું કરવામાં આવતું તો કે અપમાન કરવામાં આવતું. આવા ઘણા બધા કારણો હતા. ત્યાર પછી જેને આપણે લશ્કરી કારણ કહી શકીએ પણ તત્કાલીન કારણ કહી શકીએ એવું એક કારણ છે. તો કે એક કારણ કયું તો કે જે ભારતની અંદર અંગ્રેજ સૈન્ય હતું અને એ ભારતીય અંગ્રેજ સૈન્યની અંદર એક નવી એનફિલ્ડ નામની રાઇફલ્સનો સમાવેશ કરવામાં આવે છે. ક્યારે? તો કે જાન્યુઆરી મહિનામાં આ જે એનફિલ્ડ નામની રાઇફલ છે એ સૈનિકોને આપવામાં આવે છે. અને એ એનફિલ્ડ નામની જે રાઇફલ છે એમાં જે કારતૂસ આવે, એ કારતૂસની ઉપર એક સીલ કરવામાં આવતું. હવે જો શું હતી આખી ઘટના, તો કે પહેલા આવી નાળસાવાળી બંદૂક આવતી. જો આના હાથમાં જો આવી નાળસાવાળી જે બંદૂક હતી ને એને એનફિલ્ડ રાઇફલ અથવા તો આવી નાળસાવાળી નવી એનફિલ્ડ રાઇફલ છે સમાવેશ છે. હવે આ એનફિલ્ડ રાઇફલ છે એનું નાળસું આટલું લાંબુ હોય. રેડી? અને આ એનફિલ્ડ રાઇફલની અંદર શું આવતું પહેલા તો કે એક કારતૂસ હોય. આ કારતૂસ એટલે કે આવી થેલી હોય. રેડી? આ થેલી ઉપર આની અંદર કારતૂસની અંદર દારૂગોળો ભરવામાં આવ્યો હોય. શું ભરવામાં આવ્યો હોય? દારૂગોળો ભરવામાં આવ્યો હોય. અને એને ભેદ ના લાગે ને એટલા માટે એને ચરબીથી એના ઉપર સીલ કરવામાં આવતું. હવે આ સીલ તોડવા માટે એમને મોઢેથી સીલ તોડવું પડતું. અને ત્યાર પછી આ મોઢેથી સીલ તોડ્યા પછી જે આ નાળસાવાળી બંદૂક છે અને એમાં આ કારતૂસ ઠલવવામાં આવતું અને પછી એને ખાંડવામાં આવે. રેડી? આ રીતના આખી પ્રોસેસ હતી. હવે આ જે કારતૂસ છે એને મોઢેથી તોડવું પડતું. આ રીતના મોઢેથી તોડવું પડતું. હવે આ ભારતીય સૈનિકોની અંદર કોઈ અફવા એવી ફેલાવી કે આ જે કારતૂસ તમે મોઢેથી તોડો છો તો એની ઉપર જે સીલ મારવા માટે જે ચરબીનો ઉપયોગ થાય છે એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. અને આ વાત સાંભળતા જ ભારતીય સૈનિકોની અંદર એવું થઈ જાય કે ઓહો, આપણો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો, અને અંદરથી એમને ખૂબ દુઃખ થાય છે. અને આથી એ રજૂઆત કરવા માટે અંગ્રેજ અધિકારીઓ પાસેથી જાય છે અને એમને વાત કરે છે કે આ વાત સત્ય છે કે અસત્ય છે, પણ એમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. માનો કે તમે બિન સચિવાલયનું પેપર ફૂટી ગયું અને તમે સરકાર પાસે જઈને કહો કે ભાઈ આ બિન સચિવાલયનું પેપર કેમ ફૂટી ગયું, તો તમને સરકાર કહે કે
તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, બીજું પેપર લેવાઈ જાય પાછું ફૂટી જાય તો કે તપાસ ચાલુ છે. તો બસ અહીંયા એવું જ છું તો કે આ લોકો છે શું છે તો કે ઘણી બધી વખત એમને રિક્વેસ્ટ કરી, અરજીઓ કરી, અથવા તો આ રાઇફલ હટાવવા માટે એમણે શું કરી, અરજીઓ કરી. જેમ કે આપણે આપણા ગૌણ સેવાના જે અધ્યક્ષ હતા એને હટાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, રેડી, તો પણ સરકાર હટાવવા માટે તૈયાર હતી નહીં. તો અહીંયા પણ એવું જ છું, અહીંયા પણ એવું જ છું કે આ રાઇફલ હટાવવા માટે ઘણા બધા સૈનિકોએ પ્રયત્નો કર્યા પણ એ રાઇફલ હટાવવામાં આવી નહીં. અંતે મેં તમને કીધું એમ કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો આના લીધે હિન્દુ સૈનિકો માટે ગાય છે એ પવિત્ર ગણાતી અને ઇસ્લામ ધર્મના લોકો માટે ડુક્કરનું માંસ છે એ હરામ હોય છે. અને આથી શું થયું તો કે ભારતીય સૈનિકો હતા એમને બળવો કર્યો. શું કર્યો? બળવો કર્યો. તો કે નવી એનફિલ્ડ નામની રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. કઈ? બરાકપુરની 19મી પલટન. આ પલટનનો ક્રમ ખાસ યાદ રાખજો. આ બરાકપુરની 19મી પલટન છે એમણે આ એનફિલ્ડ નામની રાઇફલ વાપરવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. અને ત્યાર પછી આ ઇનકાર કર્યા પછી 1857, હવે આયોજનની વાત કરીએ તો કે 1857ના મે મહિનાની 31 તારીખ નક્કી કરવામાં આવેલી. 1857ના વિપ્લવ કરવા માટે 31મી મે નક્કી કરવામાં આવેલી. હવે ઘટના શું બને છે તો કે 31મી મે નક્કી કરવામાં આવી હતી પણ આ બરાકપુરની જે 19 નંબરની જે પલટન હતી અને એના એક સિપાહી હતા. કોણ? તો કે મંગલ પાંડે. તમને બધાને ખબર છે કે આપણા એવું કહેવાય કે આઝાદી માટેની લડત શરૂ થઈ હોય અને એ લડતમાં સૌથી પહેલા કોઈ વ્યક્તિ શહીદ થયા હોય તો એને મંગલ પાંડેને આપણે ગણીએ છીએ. એટલે કે 1857નો જે સ્વતંત્રતા સંગ્રામ છો પ્રથમ, અને એમાં પહેલા શહીદ થાય છે મંગલ પાંડે. તો કે આ પાંડે એટલે બ્રાહ્મણ આવે. આ ઉત્તર પ્રદેશની આસપાસ બ્રાહ્મણ કોમ છે એમાં પાંડે અટક આવે. શું આવે? પાંડે. તો આ મંગળ પાંડે છે એ મૂળ કહેવાતા બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવતા અને હવે એ શું હતા તો કે એ બરાકપુર સૈન્ય ટુકડીની અંદર એક સિપાહી તરીકે નોકરી કરતા અને એમણે આ જે કારતૂસ છે એ વાપરવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. અથવા તો ઘણી બધી રજૂઆતો એમણે કરી પણ એની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી નહીં. અને ત્યાર પછી આ જે વ્યક્તિ છે, આ જે સિપાહી છે મંગળ પાંડે, એ એમની પલટનને લઈ અને બળવો કરે છે અને અંગ્રેજો વિરુદ્ધ એ શું કરે છે? લડાઈની શરૂઆત કરે છે. હવે ઘટના એવી શું બને છે કે જે 31મી મે આ સંગ્રામ શરૂ થવાનો હતો. હવે આ તો ખબર પડી ગઈ કે મંગળ પાંડે અને સૈનિકો શા માટે લડ્યા હતા. એની પાછળનું કારણ કયું હતું તો કે લશ્કરી કારણ હતું. ઓકે, હવે આ બધા શું કામ લડતા? નાના સાહેબ પેશવા છે, બહાદુર શાહ જફર છે, કુંવરસિંહ છે, અવધના નવાબ છે, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે, આ લક્ષ્મીબાઈ છે ઝાંસીના રાણી, આ બધા શું કામ લડતા? તો મેં તમને કીધું એમ તો કે કઈ હતી? ખાલસા નીતિ હતી. અને ખાલસા નીતિ અંતર્ગત એક પ્રથા હતી દત્તક પુત્ર નાબૂદી. દત્તક પુત્ર નાબૂદી. આ દત્તક પુત્ર નાબૂદી મતલબ શું? કે તમારે પોતાનો પુત્ર ના હોય. જેમ કે ગંગાધર રાવ જે ઝાંસીના રાજા હતા અને લક્ષ્મીબાઈ એમના પત્ની હતા, મનુ તરીકે જેને આપણે ઓળખતા. તો કે લક્ષ્મીબાઈ છે એમને પોતાનો પુત્ર હતો નહીં. હવે ગંગાધર રાવનું શું થાય છે તો કે મૃત્યુ થાય છે અને એને પોતાનો પુત્ર તો હતો નહીં. એટલે શું થાય તો કે દત્તક પુત્ર તમે લ્યો તો તમારી ગાદી એને તમે સોંપી શકો નહીં અને દત્તક પુત્ર નાબૂદ થઈ જાય એટલે એનું રજવાડું છે એ અંગ્રેજો પાસે જતું રહે. રેડી? તો એ જ રીતના બહાદુર શાહ જફર છેલ્લા મુઘલ બાદશાહ હતા. આમ તો ખૂબ મોટી ઉંમરના હતા અને આ બધા લોકોએ એમને શું કર્યું તો કે ફોર્સ કર્યો કે તમે આ આંદોલનની નેતૃત્વ લ્યો, આ આંદોલનનું નેતૃત્વ લ્યો. અને એટલે માટે આ બહાદુર શાહ જફરે આ જે 1857નો સંગ્રામ છો અને એનું નેતૃત્વ લીધેલું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આમણે નેતૃત્વ લીધું ને એટલે 1858નો એક્ટ આવે છે. 1858નો એક્ટ આવે છે અથવા તો વિક્ટોરિયાના ઢંઢેરા તરીકે ઓળખીએ છીએ. અને એમાં મુઘલ બાદશાહનું પદ છે ને એ સમાપ્ત કરી દેવામાં આવે છે. રેડી? આનો પડઘો પડે છે. રેડી?
હવે તો કે આ બધા અલગ અલગ રીતે પોતાના રાજ્ય બચાવવા માટે થઈ અને આ બધા લોકો 1857માં વિપ્લવમાં જોડાવા માટે તૈયાર થયેલા. એક બાજુ જોઈએ ને તો એના દિલની અંદર ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થ હતો. શું? તો કે પોતાના રજવાડાને બચાવવા માટેનો અંગત સ્વાર્થ હતો. પરંતુ 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 બધા ભેગા મળીને લડવાના હતા. એક વિશેષતા હતી. રેડી? હવે તો કે આ તો વાત થઈ તો કે કોની સિપાહીઓ છે એના માટે તો કે એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. શોષણ થતું એમના માટે લડવા તૈયાર છે. આ બધા લોકો છે એના માટે લડવા તૈયાર છે. તો કે પોતાનું રાજ્ય બચાવવા માટે લડવા માટે તૈયાર છે. અને 1857ના મે મહિનાની 31 તારીખ દેશભરમાં એક સાથે બળવો કરવા એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામ કરવા માટે શું થયું? નક્કી થઈ તારીખ. હવે નાના સાહેબ પેશવા છે, પછી બહાદુર શાહ જફર છે, કુંવરસિંહ છે, અવધના નવાબ છે, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે, કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા તોપે અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા અથવા તો આયોજન કરનાર રંગો બાપુ છે તથા પ્રખર ધારાશાસ્ત્રી અજીમુલ્લા ખાન છે. આ બધા લોકોએ ભેગા મળી અને એક યોજના બનાવી હતી અને બધાએ ભેગા મળી અને આ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કરવાની યોજના બનાવેલી. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા માટે સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી, સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે પ્રતિક કયું રાખવામાં આવ્યું હતું? કમળ રાખવામાં આવ્યું હતું. સૈનિકો માટે રોટી રાખવામાં આવી અને પ્રજા માટે કમળ રાખવામાં આવ્યું અને ગામડાઓ સુધી પહોંચ્યા. એટલે કે ગામડાની અંદર લોકો છે એ સમયે ભવાય છે અને પેલો ઢોલી ગામમાં આવે અને અલગ અલગ પ્રકારના એ વેશ ધારણ કરી અને આ બધા લોકો જતા અને ગામડાના લોકોને પેલા કહેતા કે એવું કહેવાય કે અવેરનેસ આપતા એ લોકોને, એટલે કે એ લોકોને જણાવતા કે આઝાદી શું છે, આઝાદી શા માટે મેળવવી જરૂરી છે, આ અંગ્રેજો છે આપણને લૂંટી રહ્યા છે, આવી બધી માહિતી એમના સુધી પહોંચાડતા અને બધા લોકોને આ 1857ના વિપ્લવમાં જોડવા માટે શું કરતા? તો કે કામગીરી કરતા. અને એટલા માટે જે સૈનિકો છે એના માટે પ્રતિક રોટી નાખવામાં આવ્યું હતું અને જે સામાન્ય પ્રજા છે અને એના માટે કમળ પ્રતિક રાખવામાં આવ્યું હતું. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ શું કર્યો? વિરોધ કર્યો. અને ત્યાર પછી શું થાય છે? તો કે ઉત્તર પ્રદેશના બલિયા વિસ્તારમાં નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો 7 રૂપિયામાં પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. જોજો આ તારીખ ખાસ યાદ રાખજો. 31મી મે નક્કી કરવામાં આવેલી છે. અહીંયા જો મંગળ પાંડે છે 29 માટે વિપ્લવ એટલે કે 29 માટે લડવા માટે શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. યોજના બાજુ પર મૂકી દે છે અને આ જે મંગળ પાંડે છે થોડા ઉતાવળા થઈ જાય છે અને 8મી એપ્રિલે સવારે 5:30 વાગ્યે તો મંગળ પાંડેને શું આપી દીધી? ફાંસી આપી દેવામાં આવી. એટલે કે મંગળ પાંડે અને એમના જે સાથીદારો છે એમને બળવો કરેલો અને એ બળવા માટે થઈ અને એમને શું કરવામાં આવ્યા? તો કે ધરપકડ કરવામાં આવી અને ધરપકડને અંતે એવું કહેવાય છે કે 8મી એપ્રિલ ના સવારે 5:30 વાગ્યે એમને શું આપી દેવામાં આવે છે? ફાંસી આપી દેવામાં આવે છે. અને આથી શ્રી મંગળ પાંડે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ ગણાય છે. એટલે કે 1857નો જે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ થયેલો અને એના પહેલા શહીદ કોઈ હોય તો એ હતા મંગલ પાંડે. રેડી? અને એ મંગલ પાંડે શું થાય છે? શહીદ થાય છે. અને પછી સૈનિકો છે એ બળવો શરૂ કરી દે છે અલગ અલગ જગ્યાએથી અને નક્કી કરેલી તારીખ હતી 31મી મે અને એની પહેલા 10મી મેના રોજ શું થાય છે? તો કે આ સંગ્રામની 1857ના સ્વતંત્રતા સંગ્રામની 1857ના મહાવિપ્લવની શું થઈ જાય છે? તો કે શરૂઆત થઈ જાય છે. અને નિષ્ફળ જવા પાછળનું આ પણ એક કારણ હતું. હવે જોઈએ કે અલગ અલગ આગેવાનોએ અલગ અલગ વિસ્તારમાંથી આગેવાની લીધેલી એની વાત કરીએ કે મેરઠના સિપાહીઓએ 11 મેના સવારે દિલ્હી પહોંચી ગયા અને 80 વર્ષના વયોવૃદ્ધ બહાદુર શાહ જફર કે જે મુઘલ બાદશાહ હતા અને એને સમજાવ્યા અને સમજાવટના અંતે એને ભારતના શું કરવામાં આવ્યા? સમ્રાટ જાહેર કરવામાં આવ્યા. એટલા માટે આપણે કહી શકીએ કે આ વ્યક્તિને શું કરવામાં આવી? તો કે 1857ના વિપ્લવના શું બનાવવામાં આવ્યા?
તો કે એના સેનાપતિ બનાવવામાં આવ્યા. કાનપુરમાંથી નાના સાહેબ પેશવા લડેલા, ઝાંસીમાંથી વીરાંગના રાણી લક્ષ્મીબાઈ લડેલા, બિહારમાંથી કુંવરસિંહ લડેલા, સેનાપતિ તાત્યા ટોપે પણ આ લડેલા. કાનપુરમાં આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી. એટલે કે કાનપુરના જે નાના સાહેબ પેશવા હતા અને એમણે પોતાના સૈન્યની આગેવાની કોને સોંપેલી? તાત્યા ટોપેને સોંપેલી. ત્યાર પછી આ થઈ ભારતની વાત. હવે ગુજરાતમાં આવી તો આનો પડઘો ગુજરાતમાં પણ પડેલો શેનો? 1857ના વિપ્લવનો. અને ઘણા બધા લોકોએ 1857ના વિપ્લવમાં ભાગ પણ લીધેલો અને ઘણા બધા ભારતીય રાજાઓએ, એમાં ખાસ કરીને ગાયકવાડો છે, હોલકરો છે, સિંધિયાઓ છે, એમાંના ઘણા બધા લોકોએ, ગુજરાતના ગાયકવાડો હોય, હોલકરો હોય કે સિંધિયા હોય, આવા ઘણા બધા લોકોએ અંગ્રેજોને મદદ પણ કરેલી. રેડી? એમાં ખાસ કરીને આપણે વડોદરાની વાત કરી શકીએ. વડોદરાના જે ગાયકવાડો છે એમણે અંગ્રેજોને 1857ના વિપ્લવમાં મદદ કરેલી. તો કે ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડી કરે છે જૂન 1857માં કર્યો, પરંતુ તરત જ એ વિપ્લવને શું કરી દેવામાં આવ્યો? દબાવી દેવામાં. પંચમહાલના દાહોદમાં હવે જો ત્યારે પંચમહાલ અને દાહોદ ભેગું હતું. હવે પંચમહાલ એક જિલ્લો છે, દાહોદ એક જિલ્લો છે. પંચમહાલ, દાહોદ, જાલોલ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા. એટલે કે આ બધા બનાવો ક્યાં બનેલા? તો કે પંચમહાલ છે, દાહોદ છે, ગોધરા છે અને જાલોદ છે. ત્યાં પણ સૈનિકોએ શું કરેલો? બળવો કરેલો. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી અને છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા. પંચમહાલના નાયકડા લોકોએ સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રાખેલો. આ બે લોકો હતા. આમાં આમ તો કહેવાય ઘણા બધા નાયક લોકો હતા, પરંતુ આના આગેવાનો બે હતા. અને આ જે નાયકડાઓ છે એમણે 1 વર્ષ સુધી પોતાનો સંગ્રામ ચાલુ રાખેલો. કઈ રીતના? તો કે આ નાયકડાઓ છે એ જંગલમાં વસવાટ કરતા. શું કરતા? જંગલમાં વસવાટ કરતા. અને આ શું કરતા? તો કે અંગ્રેજ સૈનિકોની જે સાવણી હોય અને એ સાવણી ઉપર એ શું કરે? તો કે પ્રહાર કરી અને ફરી પાછા ક્યાં ભાગી જાય? તો કે અહીંયા પ્રહાર કરે અને ફરી પાછા જંગલમાં ભાગી જાય. એટલે અંગ્રેજો એની પાછળ આવતા નહીં. આમ એના ઉપર 1 વર્ષ સુધી શું કરેલો? તો કે અંગ્રેજો ઉપર એમણે શું કરેલો? તો કે પ્રહારો કરેલા. ક્યાંના? તો કે પંચમહાલના નાયકડાઓએ. ખેડાના આણંદના મુખી ગરબરદાસ પટેલે, કોળી તેમજ નાયકડા વગેરે જાતિઓએ આશરે 2000 લોકોએ ભેગા કરી અને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. એટલે કે કોણ? મુખી ગરબરદાસ પટેલ, ત્યાર પછી કોળી છે, નાયકડાઓ છે, અને આવા 2000 લોકોને ભેગા કરી અને ખાનપુરના ઠાકોર હતા કોણ? જીવાભાઈ. અને એમના સાથથી શું થયેલો? તો કે સંગ્રામ છેડાયો હતો. અને એમાં એવું કહેવાય કે આપણા ભારતીયો જ ઘણા બધા ટિપ્સ આપી દે છે અંગ્રેજોને, અને અંતે આ બધા લોકોની શું થાય છે? હાર આવે છે. હવે આ 1757ના સંગ્રામનો અંત કઈ રીતના આવ્યો અને શા માટે ભારતીયોની હાર થઈ એની પાછળના કારણો જોઈએ તો સૌથી પહેલું કારણ એમાં આવશે. શું આવશે? તો કે આ જે સંગ્રામ લડાણો એમાં તો પહેલા તો આધુનિક હથિયારોની કમી હતી. શું હતી? આધુનિક હથિયારોની કમી હતી. કેમ આધુનિક હથિયારોની કમી? તો કે એની પાછળનું કારણ હું તમને કહું કે અંગ્રેજો પાસે શું હતી? તો કે અંગ્રેજો પાસે ખાસ તો રાઇફલ હતી કે પછી એમની પાસે જે આધુનિક હથિયારો જોઈએ હતા. જ્યારે ભારતીયો તલવાર લઈને લડતા અથવા તો સામાન્ય એમની પાસે શું હતા? શસ્ત્રો હતા. એટલે કે આધુનિક હથિયારોની કમી હતી. બીજું શું હતું? કે સંદેશા વ્યવહારની કમી. શું હતું? સંદેશા વ્યવહારની કમી. ઓકે, એનું કારણ શું હતું? તો કે સંદેશા વ્યવહાર આપણે પૂરતી રીતે કરી શકતા નહીં. એકાબીજાને સંદેશો મોકલવામાં ઘણો બધો ટાઈમ લાગતો. ત્યારે પેલા લોકો પાસે તાર જેવી સુવિધાઓ હતી જેથી કરીને એ ઝડપથી સંદેશા વ્યવહાર કરી શકતી. બીજા તો કે કારણ કયું હતું? તો કે એકતાની કમી. મેં તમને કીધું એમ કે ઘણા બધા ભારતીયોની વિરુદ્ધ લડેલા અથવા તો ઘણા બધા ભારતીયોએ અંગ્રેજોને મદદ કરેલી. એટલે એક તો એકતાની કમી હતી. અને ચોથું કારણ
નક્કી કરેલ તારીખ જે હતી અને એ તારીખ પહેલા સંગ્રામની શું થઈ જાય છે, શરૂઆત થઈ જાય છે. નક્કી કરેલી હતી 31મી મે નક્કી કરેલી હતી અને શરૂ થઈ જાય છે 10મી મેના રોજ. અને એના કારણે શું થાય છે તો કે આવા ઘણા બધા બીજા કારણો હતા અને એના કારણે શું થાય છે, આ 1857ના વિપ્લવની અંદર ભારતીયોની શું થાય છે, હાર થાય છે. આ સમગ્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકનો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળોએથી મળ્યો. મેં તમને કીધું ને કે એમની પાસે આધુનિક હથિયારો હતા, જ્યારે ભારતીયો પાસે આટલા આધુનિક હથિયારો હતા નહીં, અને ઘટતા તો ક્યાંથી આવી જતા, ઇંગ્લેન્ડ છે, ઈરાનથી એમને મળી જતા. 1757ની 10મી મે એ સંગ્રામની શરૂઆત થઈ હતી, પરંતુ 1857ના જૂનના અંત સુધીમાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી જાય છે. એટલે કે બળવાની શરૂઆત 10મી મેના રોજ થઈ હતી, પરંતુ મે પછી જૂન મહિનો આવે છે અને ત્યાં સુધીમાં 1857ના જૂન મહિનામાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પાછું આવી જાય છે. અને જુલાઈના અંત સુધીમાં એ શું જીતી લે છે, કાનપુર પણ જીતી લીધું હતું. અને સપ્ટેમ્બરમાં 1857ના રોજ દિલ્હી પણ એ જીતી રહી છે. આમ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિસ્તારો ઉપર અલગ અલગ લોકોને હરાવી અને શું કરી લે છે તો કે આ સંગ્રામના ઘણા બધા વિસ્તારો જીતી લે છે. કેમ કે દિલ્હી પણ એમણે અંતે જીતી લીધું. ત્યાર પછી બહાદુર શાહ અને તેમની બેગમ જીનત મહાલને કેદ પકડાયા અને 3 શાહજાદાઓ એટલે કે તેમના 3 જે પુત્રો હતા અંગ્રેજોએ એમનો શું કર્યો, વધ કર્યો. બહાદુર શાહ અને બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા અને જ્યાં તેમનું શું થાય છે, મૃત્યુ થાય છે. નાના સાહેબ પેશવા પણ અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા અને પાછળથી ભાવનગર જિલ્લાના સિંહોર ગામમાં વસવાટ કર્યો હોવાનું મનાય છે. એટલે કે નાના સાહેબ પેશવા છે એ પણ નેપાળ તરફ નાસી જાય છે અને ફરી પાછા ભાવનગર આવી અને સિંહોરમાં વસવાટ કર્યું છે એવું પણ કહેવાય છે, મનાય છે. એના પુરાવા બહુ ઓછા મળે. જ્યારે સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને શું તો કે ફાંસી આપી હોવાના સરકારી અહેવાલમાં પ્રસિદ્ધ થયો. તાત્યા ટોપે જીવનના અંતિમ વર્ષોમાં નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને બધે ટહેલદાસ કરીને નામ ધારણ કરીને એ ફરેલા હોય એવું પણ કહેવાય છે. વિહારીદાસ છે, ટહેલદાસ છે, એવા નામ ધારણ કરીને. સંગ્રામ નિષ્ફળ કેમ ગયો એની જો વાત કરીએ તો સંગ્રામમાં પહેલાં તો સંકલનની કમી હતી. શું હતી? સંકલનની કમી. મેં તમને કીધું સંદેશા વ્યવહાર છે, એકાબીજા વિશે કોમ્યુનિકેશનની કમી હતી, સંકલનની કમી હતી. ત્યાર પછી સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીના બદલે માત્ર સ્થાનિક પદાધિકારી નીચે લડાયો. એટલે કે કેન્દ્રીય નેતાગીરી સોંપેલી કોને તો કે બહાદુર શાહ જફરને સોંપેલી, પણ એ પોતાની ઉંમરના કારણે શું હતા તો કે પહોંચી શકે એમ હતા નહીં. બીજું વાત કરીએ તો કે આમાં કોઈ કેન્દ્રીય નેતા હતો ને, પોતપોતાની રીતે પોતાનું રજવાડું બચાવવા માટે બધા લડેલા. ત્યાર પછી જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો કે સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. મેં તમને કીધું એમ કે અંગ્રેજો છે એમને ઈરાન છે, પછી ઇંગ્લેન્ડથી ત્યાંથી સૈનિકો મળી જતા, હથિયારો મળી જતા. જ્યારે જ્યાં ભારતીયોને સૈનિકો ઓછા પડતા કે તાકાત ઓછી પડતી કે હથિયારો ઓછા પડતા તો એમને કોઈ આપવાવાળું હતું નહીં. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ એટલે કે 31મી મે કરતાં વહેલી થઈ. વહેલી એટલે કેટલી તો કે 10 મેના રોજ થઈ ગઈ. અને સંગ્રામ માટેનું આયોજન શું થઈ ગયું, આખું વેરવિખેર થઈ ગયું. જે આયોજન બનાવ્યું હતું એ વહેલો શરૂ થઈ જતા શું થઈ ગયું, આખું વેરવિખેર થઈ ગયું. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટા ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત રહ્યું. મોટા ભાગના સમાજ સુધારકોએ સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ ઉપરાંત આ બતાવે છે કે સંગ્રામમાં ચેતનાથી ઉભરતા શૈક્ષણિક વર્ગના ટેકો મળ્યો નહીં. એટલે કે જે લોકો શિક્ષિત હતા, સમાજ સુધારકો હતા, એમણે આ સંગ્રામમાં ભાગ લીધો હતો નહીં. વિશાળ ભારત તેમની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકો, ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેમાં બ્રિટિશ શાસક પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી કોઈ ભાવના હતી નહીં. આ મેં જે વાત કરી ને બહુ મહત્વની વાત છે, ખૂબ મહત્વની વાત છે. પહેલાં શું હતું તો કે માનો કે ગુજરાત છે તો ગુજરાત છે,
ગુજરાતના લોકો શું માનતા? તો કે અમે ગુજરાતીઓ છીએ. શું છે? અમે ગુજરાતીઓ છે. આ ગુજરાતની અંદર જો એના રાજા જો ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલ જ સર્વસ્વ હતા. ભારત દેશ શું છે, આખો ભારત શું છે એવું કંઈ હતું નહીં. એનામાં પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર શું છે એવી કોઈ એમનામાં ભાવના જ નહોતી કે આપણે આપણો દેશ બસાવવો જોઈએ. કે બધા લોકો શું રહેતા? તો કે એમનો રાજા જ એમના માટે સર્વોપરી હતો. માનો કે સૌરાષ્ટ્ર એક રજવાડું છે તો સૌરાષ્ટ્રના લોકો માટે સૌરાષ્ટ્રના જે રાજા છે એ જ એના માટે બધું હતા. બીજા કોઈની સાથે એમને કોઈ લેવા દેવા જ નહોતા. જેમ કે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી હોય તો એમને એમની સાથે જ લેવા દેવા, બીજા બાકીના રાજા કોણ છે શું છે એની સાથે કોઈ લેવા દેવા નહોતા. મતલબ કે એની રાષ્ટ્રભાવના માત્ર ને માત્ર ભાવનગર પૂરતી સીમિત હતી. એમને બીજા અમરેલી સાથે કે ગીર સોમનાથ સાથે કે જુનાગઢ સાથે કોઈ લેવા દેવા નહોતા. અને આપણા જે શિક્ષિત આવે છે કે જ્યારે 1947ની અંદર આપણને આઝાદી મળે છે એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ એ હતું કે ગાંધીજી જેવા લોકો છે ને એમને લોકોની અંદર ભારતીયો છે એવી ભાવના પ્રગટ કરેલી અને એટલા માટે એ સફળ રહેલા. અહીંયા જે લોકો છે બધાના ખોરાક અલગ હતા, બધાની ભાષા અલગ હતી, બધાનો પહેરવેશ અલગ હતો. આમ બધી રીતે એ લોકો જુદા પડતા, એટલા માટે બધા પ્રાદેશિક રીતે વહેંચાયેલા હતા. એમના કોઈ રાષ્ટ્ર જેવી કોઈ ભાવના હતી નહીં અને એટલા માટે એમને એવું નહોતું કે અમે ભારતના નાગરિકો છીએ અને એટલા માટે જ અલગ અલગ જગ્યાએથી ભાવના પ્રજા કે રાજાઓમાં આગેવાની વિકાસ પામીને, એટલે કે કોઈ એક સ્વતંત્ર વ્યક્તિ કોઈ લડ્યો નહીં. ઘણા બધા રાજાઓએ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં તમને ઉદાહરણ આપ્યું છે અને આગળ પણ આપણે ઉદાહરણ લેવું એનું, અને ઉદાસીન રહ્યા. શીખો ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા, તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. એટલે કે ગુરખાઓ અને જે શીખો છે એ કોના તરફ રહેલા? તો કે અંગ્રેજો તરફ રહેલા અને આથી આ સંગ્રામ નિષ્ફળ જવામાં એની મહત્વની ભૂમિકા હતી. સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિ સરખામણીમાં અંગ્રેજો ચડિયાતા હતા. એટલે કે લશ્કરમાં પણ ચડિયાતા હતા, શસ્ત્રોમાં પણ ચડિયાતા હતા અને સેનાપતિની સરખામણીએ પણ એ લોકો શું હતા? ચડિયાતા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હટાવવાના બદલે પોતાના ગુમાવેલી સત્તા મેળવવાના આશ્રયથી લડતા હતા. મેં તમને કીધું ને કે આજે ભારતની અંદર વડાપ્રધાન PM નરેન્દ્રભાઈ મોદી છે તો એ પોતે એવું માને છે કે ભાજપના છે, એ ભારતના છે એવું નથી માનતા. રેડી? કદાચ માનતા હોય, ભારતના હોય એવું માનતા હોય. આ મારી વિચારધારા છે, હું તમને સમજાવવા માટે કહું છું કે જો વડાપ્રધાન છે ભારતના નરેન્દ્રભાઈ મોદી, એ એવું ના માને કે હું ભારતનો છું અને એવું માને કે હું ભાજપનો છું. રેડી? એ ભાજપને જીતાવવા માટે જો લડે, તો એમાં એ રાષ્ટ્રીયતાની ભાવના ના કહેવાય એનામાં. રેડી? પરંતુ આજે આપણે અહીંયા એવું નથી. કોઈ પણ નેતા છે જ્યારે લડે છે ત્યારે પહેલા એવું કહે છે હું ભારતીય છું. શું છે? ભારતીય છું. તમે પણ કોઈ પણ જગ્યાએ જાઓ, માનો કે વિદેશની અંદર તમે જાઓ તો તમે પહેલા એક જ વાત કહો કે આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. રેડી? એટલે અત્યારે હાલમાં આપણામાં રાષ્ટ્રીયતાની ભાવના જોવા મળે છે, ત્યારે આવી કોઈ ભાવના હતી નહીં. ત્યારે પોતાની સત્તા, માનો કે ઝાંસી છે એ કબજે થાય છે તો લક્ષ્મીબાઈનો આશ્રય શું હતો? તો કે ઝાંસીને બસાવવાનો હતો. આમ અલગ અલગ નેતાઓનો આશ્રય શું હતો? તો કે એમની સત્તા બચાવવાનો આશ્રય હતો. તેથી અન્ય માટે, સમૂહ માટે લડ્યા નહીં. એટલે કે તેથી તેઓ અન્ય લોકો માટે કે અન્ય સમૂહ માટે લડ્યા નહીં. પરિણામો અને અસરો. ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો. 1857નો વિપ્લવ પૂરો થાય છે અને આથી મેં તમને કીધું એમ કે પછી સીધું તાજનું શાસન ભારતમાં આવે છે. શું આવે છે? તો કે ભારતમાં તાજનું શાસન આવે છે. ડાયરેક્ટ બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન આવી જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરી દેવામાં આવે છે? રવાના કરી દેવામાં આવે છે. બ્રિટિશ તાજના શાસન નીચે સીધા હેઠળ આવી જાય છે. દેશી રાજ્યોને આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરે છે. એટલે કે જે દેશી રજવાડાઓ હતા એમાં જે ખાલસા પદ્ધતિ હતી એ ખાલસા કરેલા રાજ્યો પરત આપી દેવામાં આવ્યા. દત્તક પુત્ર યોજના, જે નાબૂદી યોજના હતી એને રદ કરવામાં આવી. સૈનિકો, જે ભારતીય સૈનિકો હતા એમને બઢતી આપવાની શરૂઆત થઈ. એને અંગ્રેજો સમકક્ષ પગાર આપવાની શરૂઆત થઈ. આવો રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આવે છે અને એમાં જાહેરાત કરવામાં આવે છે. રેડી? એટલે કે કંપની શાસનનો શું આવે છે? અંત આવે છે. અંગ્રેજ સરકારે ભારત પ્રત્યે નીતિમાં શું કર્યો? ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? કે ધાર્મિક અને સામાજિક બાબતોમાં દખલગીરી કરવાનું બંધ કર્યું.
ભારતીય સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડોમાં શું કરવામાં આવ્યું? વધારો કરવામાં આવ્યો. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવા સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. એટલે કે એક રીતે તો ભારતીયોને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ઓકે, હવે વાત કરીએ કે 1857ના વિપ્લવના પ્રમુખ કેન્દ્રો અને તેના નેતાઓ. રેડી? તો કે કયા કયા કેન્દ્રો ઉપરથી કયા કયા લોકો લડેલા એની વાત કરીએ. તો કે વિપ્લવના પ્રમુખ કેન્દ્રો અને તેના નેતાઓની જો વાત કરીએ તો કેન્દ્ર હતું કાનપુર. વિદ્રોહના નેતા ભારતીયોમાંથી કોણ હતા? તો કે નાના સાહેબ અને તાત્યા ટોપે. અને એની સામે લડનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો કેમ્પબેલ હતો. કોણ હતો? કેમ્પબેલ. ત્યાર પછી દિલ્હીમાંથી કોણ? બહાદુર શાહ જફર અને બખ્ત ખાન બંને લડેલા. અને એની સામે અંગ્રેજ અધિકારી કોણ હતો? નિકોલસ અને હડસન હતા. ત્યારે લખનૌની અંદર બેગમ હઝરત મહાલ લડેલા. અને એની સામે કોણ હતું? તો કે કેમ્પબેલ હતો. ઝાંસીની અંદર રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે લડેલા. એની સામે અંગ્રેજ અધિકારી કોણ હતો? તો કે એની સામે હતો કેપ્ટન હ્યુરોજ. ત્યાર પછી અલ્હાબાદની અંદર લિયાકત અલી આવશે. લિયાકત અલી અને એની સામે અંગ્રેજ અધિકારી હતા કર્નલ નીલ. ત્યાર પછી વાત કરીએ તો કે જગદીશપુર બિહારથી કુંવરસિંહ લડેલા. અને એની સામે વિલિયમ ટેલર અને મેજર વિન્સેન્ટ આયર એમની સામે અંગ્રેજ અધિકારી હતા. બરેલીમાંથી ખાન બહાદુર લડેલા. કેમ્પબેલ એની સામે શું હતો? તો કે અધિકારી હતો, એટલે કે એ બ્રિટિશ સેનાપતિ હતો. ત્યાર પછી ફતેહપુરમાંથી અજીમુલ્લા છે લડેલા. એની સામે બ્રિટિશ સેનાપતિ હતો જનરલ રેનલ્ડ. ત્યાર પછી ફૈઝાબાદમાંથી મૌલવી અહમદ ઉલ્લા લડેલા. એની સામે હતો જનરલ રેલડ એનો અધિકારી. ત્યાર પછી ગુજરાતના 1857ના સંગ્રામના કેન્દ્રો અને આગેવાનો. 1857નો ગુજરાત રિલેટેડ આખો વિડીયો એક વિશાલ સરે જોરદાર લાઈવ વિડીયો મૂકેલો છે, એ પણ તમે જોઈ લેજો. એટલે એમાં વધારે ડિટેલમાં જવું આપણે. વડોદરાની અંદરથી બાપુ સાહેબ ગાયકવાડ છે લડેલા. ગરુડેશ્વરમાંથી મોની બાવા ઉર્ફે મોરેશ્વર રામચંદ્ર અથવા તો રંગોજી બાબુ તરીકે ઓળખાતા એ લડેલા. આણંદમાંથી મુખી ગડબરદાસ લડેલા. ત્યાર પછી દ્વારકા અને ઓખા મંડળમાંથી જોધા માણેક, મુળુ માણેક, બાપુ માણેક, રેવા માણેક અને ભોજા માણેક. આ જે માણેક બંધુઓ છે એ ક્યાંથી? દ્વારકા અને ઓખા મંડળમાંથી લડેલા. ચંડપ છે, મટોડી છે, ડાકોર છે, લુણાવાડા છે. અને ત્યાંથી કોણ લડેલું? ઠાકોર સૂરજમલ લડેલા. મોસ્ટ આઈએમપી છે. રેડી? એનો પાળિયો પણ આવેલો છે આનો સૂરજમલનો. ઓકે, ત્યાર પછી છોટાઉદેપુરમાંથી તાત્યા ટોપે. મેં તમને કીધું ને કે ત્યાંથી નાસીને ક્યાં આવેલા? છોટાઉદેપુર પણ આવેલા. નાંદોદ હાલમાં નર્મદા જિલ્લામાં છે. રેડી? અને ત્યાંથી સૈયદ મોહમ્મદ અલી લડેલા. ત્યાર પછી સતરામપુરમાંથી મુસ્તફા ખાન લડેલા. પંચમહાલ અને સંખેડામાંથી રૂપા નાયક અને કેવલ નાયક. મેં તમને કીધું ને કે 1 વર્ષ સુધી લડેલા. રેડી? 1 વર્ષ સુધી આ લોકો સખત લડેલા. પલ્લા ગામમાંથી ચારણ કાનદાસ લડેલા. નાંદોદ રાજપીપળામાંથી સૈયદ મુરાદ અલી લડેલા. ખેડામાંથી જયસિંહ ઠાકોર લડેલા. પછી દાહોદમાંથી બાઈઝાબાઈ લડેલા. પાટણમાંથી મગનલાલ પટેલ લડેલા. જોજો આ સવાલો બેઠે બેઠા આમાંથી પૂછાય. 1870ના વિપ્લવ સંબંધિત પુસ્તકો અને તેના લેખકો, આમાંથી પણ ઘણી બધી વખત સવાલ પૂછાય છે કે 1857 ઉપર કોણે કયું પુસ્તક લખેલું છે? ધ ગ્રેટ રિબેલિયન. કોણે કીધું? અશોક મહેતાએ લખેલું પુસ્તક છે. ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ કોણે કીધું? વિનાયક દામોદર સાવરકરે કીધું. ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઇન્ડિપેન્ડન્સ 1857 કાર્લ માર્ક્સ દ્વારા લખેલું છે. અસબાબ એ બગાવત એ હિન્દ, આવું કોણે ટાઇટલ હેઠળ કોણે લખ્યું? તો કે સૈયદ અહેમદ ખાને લખેલું છે. અને એને ભારતીય ભાષાના વિદ્રોહનું પ્રથમ પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. સિપોય મ્યુટિની એન્ડ ધી રિવોલ્ટ ઓફ 1857 આરસી મંજુમદારે લખ્યું. અ હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર ઇન ઇન્ડિયા JWK દ્વારા લખવામાં આવેલું છે. ત્યાર પછી ધ સિપોય મ્યુટિની ઓફ 1857 અ સોશિયલ સ્ટડી એન્ડ એનાલિસિસ AP ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું છે. રિસેન્ટ રાઇટિંગ્સ ઓન ધ રિવોલ્ટ ઓફ 1857 કે સેનગુપ્તા દ્વારા લખવામાં આવેલું છે. 1857 SN સેન દ્વારા લખવામાં આવેલું છે. રિબેલિયન 1857 PC જોશી દ્વારા લખવામાં આવેલું છે. સિવિલ રિબેલિયન ઇન ઇન્ડિયન મ્યુનિટીઝ
એસ.બી. ચૌધરી દ્વારા લખવામાં આવેલું છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મ્યુટિની કોણે લખેલું છે? ટી.આર. હોમ્સ દ્વારા લખવાનું છે. ઇન્ડિયન મ્યુટિની ઓફ 1857 જી.બી. માલ્સેન દ્વારા લખવામાં આવેલું છે. આ પુસ્તકોના નામ તમારે યાદ રાખવા પડશે. આ મોસ્ટ આઈએમપી આ છે અને આ છે. આ ત્રણ તો મોસ્ટ આઈએમપી, એમાં બે તો ગુજરાતીમાં છે. 1857નો વિપ્લવ કોણે લખ્યો? મનુભાઈ પંચોલીએ લખેલો ગુજરાતીમાં. ભારેલો અગ્નિ રવ દેસાઈએ લખેલો છે. કોણે? રમણભાઈ વ દેસાઈ દ્વારા લખવામાં આવેલો છે ગુજરાતીમાં. પીઝેન્ટે એન્ડ ધ રાજ એરિક સ્ટોકસ દ્વારા લખવામાં આવેલો છે. અને ભારતમાં રાષ્ટ્રવાદ તારાચંદ દ્વારા આ પુસ્તક લખવામાં આવેલું છે. તો આ પુસ્તકો પણ ખાસ યાદ રાખજો, એકાદો સવાલ એમાંથી પૂછાઈ શકે. હવે 1857ની જે ક્રાંતિ થઈ અને એના ઉપર વિવિધ વિદ્વાનોના મત, વીર સાવરકર છે, અશોક મહેતા છે, ડૉક્ટર ઈશ્વરી પ્રસાદ છે, એમણે શું મત આપેલો છે કે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતું. એવું કોણે કીધું? વિનાયક દામોદર સાવરકર છે, અશોક મહેતા છે, ઈશ્વર પ્રસાદ છે. આ બધા લોકોએ શું કીધું? તો કે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે. ડૉક્ટર સુરેન્દ્રનાથ સેન છે, એમણે શું કીધું? તો કે વિપ્લવનો પ્રારંભ ધાર્મિક યુદ્ધ તરીકે, મેં તમને કીધું ને કે ધાર્મિક અને સામાજિક સુધારાઓ પણ હતા, એટલા માટે એણે કીધું કે ધાર્મિક પ્રારંભ ધાર્મિક યુદ્ધ તરીકે થયો અને અંત આવ્યો સ્વતંત્રતા સંગ્રામ તરીકે. ત્યાર પછી વાત કરીએ તો કે જવાહરલાલ નહેરુએ શું કીધું? કે શરૂઆત સૈનિક વિદ્રોહથી થઈ, જે ઝડપથી જન વિદ્રોહમાં શું થયો? પરિણમ્યો. રામ વિલાસ શર્માએ શું કીધું? એક જન ક્રાંતિ હતી. અને રાજેન્દ્ર પ્રસાદે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, વિદેશી સત્તા સામે લોકોનો પડકાર, એવો રાજેન્દ્ર પ્રસાદે કીધું. ઓકે. આર.સી. મંજુમદારે કીધું કે કોઈ સ્વતંત્રતા સંગ્રામ ન હતો. બેન્જામિન ડિઝરાયલીએ કીધું કે રાષ્ટ્રીય વિદ્રોહ હતો. સર જોહન લોરેન્સ, સર જોહન સિલે સંપૂર્ણ સૈનિક વિદ્રોહ કીધેલો. ત્યાર પછી પી.સી. રોબર્ટ્સ, એક સૈનિક વિદ્રોહ હતું જેનું તત્કાલીન કારણ ચરબીવાળી કારતૂસ હતી, એવું પી. રોબર્ટ્સનું કહેવું હતું. ત્યાર પછી સૈયદ અહેમદ ખાનનું કહેવું હતું એક સૈનિક વિદ્રોહ હતો. જેમ્સ આઉટમ ડબલ્યુ ટેલરનું કહેવું હતું અંગ્રેજો સામે હિન્દુ મુસલમાનોનું ષડયંત્ર. આવું કોનું કીધું હતું? જેમ્સ આઉટસન. ઓકે. ત્યાર પછી ટી.આર. હોમ્સનું કહેવું છે સભ્યતા અને અસભ્યતાનો સંઘર્ષ હતો. L.E.R. રીઝ એના દ્વારા કહેવામાં આવેલું ખ્રિસ્તી ધર્મની સામે એક ધર્મયુદ્ધ હતું. અને મિસ્ટર ડે કહે છે એક સામંતવાદી પ્રતિક્રિયા હતી. આવા અલગ અલગ સ્ટેટમેન્ટ અલગ અલગ લોકોએ આપેલા છે. આવી 1857ના વિપ્લવ જેવી બીજી ઘણી બધી ઘટનાઓ બનેલી છે ભારતની અંદર, કે જે ભારતને આઝાદી અપાવવા માટે બહુ મહત્વની હતી. અને એની જો વાત કરીએ તો સૌથી પહેલી આવી જ મહત્વની ઘટના મેં તમને કીધી એમ કઈ આવશે? 1857નો સ્વતંત્રતા સંગ્રામ 1857માં થયેલો. અને ત્યારે લોર્ડ કેનિંગ છે એ વાઇસરોય હતો. બંગાળનું વિભાજન 1905માં થયેલું અને બંગભંગ આંદોલન થયેલું. સ્વદેશી આંદોલનની શરૂઆત થયેલી અને ત્યારે લોર્ડ કર્જન છે એ શું હતો? વાઇસરોય હતો. મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થાય છે. ત્યાર પછી સુરત અધિવેશન, કોંગ્રેસનું વિભાજન થાય છે 1907માં. ત્યારે વાઇસરોય લોર્ડ મિલ્ટો હતો. સ્વદેશી આંદોલનની શરૂઆત આમ તો 1905માં થઈ હોય છે. ત્યાર પછી વાત કરીએ તો દિલ્હી દરબારનું આયોજન 1911માં અને ગાંધીજીનું ભારત આગમન 1915માં. અને ત્યારે લોર્ડ હાર્ડિંગ છે શું હોય છે? તો કે ભારતનો શું હોય છે? તો કે વાઇસરોય હોય છે. ત્યાર પછી રોલેટ એક્ટ 1919માં આવે છે. લોર્ડ ચામ્સફર્ડ એ શું હોય છે? ભારતનો વાઇસરોય. અસહયોગનું આંદોલન 1920માં થાય છે. લોર્ડ રીડિંગ શું હોય છે? વાઇસરોય. સાયમન કમિશનનું ભારતમાં આગમન ક્યારે થાય છે? 1927માં ભારતમાં સાયમન કમિશન આવે છે અને એનો વિરોધ અને એની સામે આંદોલન પણ 1927માં થાય છે. લોર્ડ ઇરવિન ત્યારે શું હતો? તો કે વાઇસરોય હતો. સવિનય કાનૂન ભંગ તેમજ દાંડી યાત્રાનો પ્રારંભ 1930માં.
સાયમન કમિશનનો રિપોર્ટ પણ 1930માં આવે છે અને ત્યારે લોર્ડ ઇરવિન છે શું હોય છે વાઇસરોય હોય છે. પ્રથમ ગોળમેજી પરિષદ પણ 1930માં ભરાય છે અને ત્યારે પણ લોર્ડ ઇરવિન વાઇસરોય હોય છે. દ્વિતીય ગોળમેજી પરિષદ 1931માં, તૃતીય ગોળમેજી પરિષદ 1932માં. આ બંને ગોળમેજી પરિષદ દરમિયાન લોર્ડ વેલિંગ્ટન શું હોય છે વાઇસરોય હોય છે. 1935નો ભારત સરકાર અધિનિયમનો રિપોર્ટ 1935માં આવે છે અને ત્યારે પણ લોર્ડ વેલિંગ્ટન છે શું હોય છે તો કે ભારતનો વાઇસરોય હોય છે. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી 1944 દરમિયાન થયેલું ત્યારે લોર્ડ લિનલિથગો ભારતનો વાઇસરોય હતો. ઓગસ્ટ પ્રસ્તાવ અને વ્યક્તિગત આંદોલન 1940માં થાય છે. આના પ્રથમ વ્યક્તિગત આંદોલનકારી હતા કોણ? વિનોબા ભાવે, બીજા જવાહરલાલ નહેરુ અને ત્રીજા બ્રહ્મદત્ત. ત્યાર પછી ક્રિપ્સ મિશન આવે છે અને ભારત છોડો આંદોલન થાય છે 1942ના રોજ. લોર્ડ લિનલિથગો ત્યારે વાઇસરોય હોય છે. વેવેલ યોજના અને સિમલા યોજના 1945માં આવે છે. લોર્ડ વેવેલ વાઇસરોય હોય છે અને ભારતને આઝાદી મળે છે 1947માં. લોર્ડ માઉન્ટ બેટન અને વાઇસરોય હોય છે અને હિન્દ સ્વતંત્રતા ધારો પણ આ જ વર્ષમાં આવે છે. છેલ્લે ફરી એક વખત જે તમે લેક્ચર જોયો એ બદલ આપ બધાનો આભાર. બીજી સૌથી મહત્ત્વની વાત કે આપણી એપ્લિકેશનની અંદર હાલમાં જે હલ્લાબોલ ઓફર પૂરી થઈ છે. હજુ પણ જે લોકોને ઈચ્છા હોય એપ્લિકેશન ખરીદવાની, એક વખત આપણા જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એના ઉપર તમે કોલ કરી શકો. આ ઉપરાંત આપણો જે વેબ સંકુલ પબ્લિકેશન છે એના ઉપર જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3ના ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે. એમાંથી ઘણા બધા તમને ઉપયોગી થઈ શકે, જેમાં ઓલ ઇન વન હોય, કોમ્પ્યુટર હોય કે જુનિયર ક્લર્ક અને તલાટી કમ મંત્રી માટેની જે બુક હાલમાં લોન્ચ થઈ છે એ હોય, શબ્દ વૈભવ હોય, એ ઘણી બધી બુક છે જે તમને કાયમ માટે ઉપયોગી થઈ શકે એવી છે. આ સાથે જ હેપી હોલી, હેપી ધૂળેટી. આમ તો આજે ધૂળેટી છે તો હેપી ધૂળેટી. થેન્ક યુ વેરી મચ.